હાલ શિયાળાની કડકડતી ઠંડી તમામને ચમકારો આપી રહી છે, ત્યારે સમગ્ર ગુજરાત સહિત નવસારી જિલ્લામાં પણ ઠંડી છેલ્લા 3 દિવસથી ખૂબ જ પડી રહી છે. ત્યારે લોકો ગરમ કપડાં, ધાબળા, ટોપી અને તાપડું કરીને ઠંડી સામે રક્ષણ મેળવી રહ્યા છે. તો બીજી તરફ કેટલીક સામાજિક સંસ્થાઓ જરૂરિયાતમંદ લોકોને બ્લેન્કેટ, ધાબળા સહિત સ્વેટરનું વિતરણ કરીને તેમની સેવામાં જોડાઈ છે. તો બીજી તરફ નવસારીનું જે રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન ટ્રસ્ટ, જે છેલ્લા ઘણા સમયથી અબોલ પશુ પક્ષીઓની સેવામાં જોડાયું છે. 365 દિવસ કોઈ પણ અબોલ પશુ પક્ષી ઘાયલ થાય તો તેમની સેવામાં હર હંમેશા તૈયાર હોય છે. ત્યારે હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે, જેમાં ખૂબ જ ઠંડી પડી રહી છે. ત્યારે શ્વાન પર ઠંડીથી બચવા માટે ગરમ જગ્યામાં આરામ કરવાનું પસંદ કરે છે. ત્યારે નવસારીનું રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા અનાજ ભરવાની જે ગુની આવે છે, જેને કલતાન અને જે કોથળા પણ કહેવામાં આવે છે, જે અલગ અલગ જગ્યા ઉપરથી એકઠા કરીને જે 300 જેટલા કોથળાઓ એકઠા કર્યા હતા અને કેટલાક જે હતા તે અમદાવાદથી મંગાવવામાં આવ્યા હતા. અમદાવાદથી મંગાવવામાં આવેલા જે કોથળા છે, જેમાં ખાસ કરીને કોથળામાં જે પુરેટિયા વાળા કોથળા કહેવામાં આવે છે, જે પુરેટિયા ભરેલા હોય છે, જેમાં વધુ ગરમી મળે છે. ત્યારે આ 300 જેટલા કોથળા ભેગા કરીને રાત્રિના સમયે નવસારી શહેરમાં રસ્તા ઉપર બેઠેલા શ્વાન પાસે મૂક્યા હતા, જેથી કરીને શ્વાન તે કોથળા ઉપર બેસે અને ઠંડીથી રક્ષણ મેળવી શકે. ત્યારે આ રીતના 20થી વધુ સ્વયંસેવકો જે આગળ તેઓ પહોંચ્યા હતા અને શ્વાનની વહારે આવ્યા હતા. હું પાર્થ વશી, રેસ્ક્યુ એન્ડ રિહેબ ફાઉન્ડેશન ટ્રસ્ટ નવસારી. હાલમાં શિયાળાની કડકડતી ઠંડીની અંદર અમારી સંસ્થા દ્વારા એક યુનિક ઇનિશિયેટિવ લેવામાં આવ્યો છે, જેની અંદર અમે આપણા કોથળા, જે ઘરની અંદર આપણે વપરાય ઇંગ્લિશમાં જેને આપણે જૂટમેં કહીએ, એ સ્પેશિયલ દેશી કૂતરાઓ માટે એમને ઠંડીથી રક્ષણ મળી રહે તે માટે આપણે પ્રોવાઈડ કર્યા છે. અમે અમારી સંસ્થાના વોલેન્ટિયર્સ દ્વારા આશરે 300 નંગ જેટલા કોથળાઓનો પરચેસ કરવામાં આવેલ હતું, જે અમે નવસારીના વિવિધ વિસ્તારની અંદર રાત્રિના સમયે મૂકીને દરેક કૂતરાઓને આ ઠંડીના રક્ષણ માટે રક્ષણ પૂરું પાડ્યું છે. જેની અંદર અમે 2 પ્રકારના સ્પેશિયલ કોથળાઓનો યુઝ કર્યો હતો. એક સાદા અને બીજા સ્પેશિયલ પુરેટિયાવાળા, કે જે પુરેટિયાવાળા કે જે નેચરલી ગરમી ધરાવતા હોય છે અને કૂતરાઓને ગરમી અને હૂંફ પૂરી પાડે એ રીતનું એની અંદરથી ગરમી મળી રહે અને એમને રક્ષણ મળી રહે.